નમસ્કાર મિત્રો. નોટબુક એલએમની મદદથી આમંત્રણ પત્રિકા કેવી રીતે તૈયાર કરવી તેના માટેનો આ એક વિડીયો છે, જેની અંદર સૌ પ્રથમ આપણે એક આમંત્રણ પત્રિકા આ રીતની આપણે એક તૈયાર કરીને આપણે ઇન્સર્ટ કરવી પડશે. જો આ આમંત્રણ પત્રિકા તમારી પાસે ના હોય તો નીચેની આપણે જે ગ્રુપમાં લિંક શેર કરેલી હતી તેને તમે જેવી ઓપન કરશો તેની અંદર તમારી ડિટેલ્સ ફિલ કર્યા બાદ તેમાંથી અહીં ડાઉનલોડ કરી અને આવી આમંત્રણ પત્રિકા તૈયાર થઈ જશે. ત્યારબાદ આ અમારું એક જાનમેર શાળા પરિવાર વતી અમારું આ કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમના આયોજનની અંદર અમે તમામ વિગતો નાખેલી છે, ક્રમ, સમય અને જે કૃતિ રજૂ કરનાર બાળકોનું નામ, ધોરણ, તે બધી વિગત આની અંદર નાખેલી છે. આ બે વસ્તુ આપણે તૈયાર કરીને રાખવાની છે. ત્યારબાદ આપણે નોટબુક એલએમને ગૂગલ ક્રોમની અંદરથી ઓપન કરશું. જે પ્લે સ્ટોરમાં ગૂગલ નોટબુક એલએમ આપેલ છે તેનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે તેની અંદર હજી ઘણી બધી અપડેટ આવવાની બાકી છે અને ગૂગલ ક્રોમની અંદર તે પ્રોપરલી અત્યારે ઓપન અને કાર્યરત છે. તો સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમની અંદરથી નોટબુક એલએમ ઓપન કરશું. તેની અંદર ક્રિએટ ન્યૂ નોટબુક, અહીં ઉપર આપણે જેવું ક્લિક કરશું ત્યારબાદ આપણે સેટિંગનું ઓપ્શન તમે ઉપર જોઈ રહ્યા છો, તેની અંદર જઈ અને આઉટપુટ લેંગ્વેજમાં જશું અને એની અંદર આપણે ગુજરાતી લેંગ્વેજ સેટ કરી અને સેવ આપશું. ત્યારબાદ જે આપણે બંને ફોટા તૈયાર કર્યા હતા કે જેની અંદર આપણે એક આમંત્રણ પત્રિકા તેમજ આપણા કાર્યક્રમની જે રૂપરેખા હતી તે બંને આપણે અહીં અપલોડ કરશું સોર્સની અંદર. ત્યારબાદ આપણે સ્ટુડિયો જમણી બાજુ ઓપ્શન આપેલું છે ત્યાં જઈ અને ઇન્ફોગ્રાફિક નામનું એક ઓપ્શન તમે જોઈ રહ્યા છો, તેની બાજુમાં એક પેન જેવું નિશાન છે, એ એડિટનું ઓપ્શન છે. ત્યાં આપણે જઈ અને તમે જોઈ રહ્યા છો ચૂઝ ઓરિએન્ટલ જે છે તે તમે પોર્ટ્રેટ રાખશો, કારણ કે આપણે મોબાઈલની અંદર શેર કરવાની છે અને મોબાઈલની અંદર તે આમંત્રણ પત્રિકા પીડીએફ ઓપન કરવાની છે. એટલા માટે પોર્ટ્રેટ કરશું, વચ્ચે આપણે સ્ટાન્ડર્ડ રહેવા દેશું અને નીચે ડિસ્ક્રાઇબ જે આપેલ છે ત્યાં આપણે આ પ્રોમ્પ્ટ આપણે ત્યાં આપશું કે આમંત્રણ પત્રિકા સાથે કાર્યક્રમની રૂપરેખા બનાવીને આપો. અને ત્યારબાદ આપણે જેવું જનરેટ ઉપર ક્લિક કરશું એટલે 5-10 મિનિટ જેવો ટાઈમ લેશે. ત્યારબાદ તમને આવી સરસ મજાની તમારા સ્કૂલના હેડિંગ સાથેની તમને તમારી આમંત્રણ પત્રિકા અને કાર્યક્રમની કાચી એવી રૂપરેખા તમને સરસ મજાના ગ્રાફિક સાથે મળી જશે. જય હિન્દ, જય ભારત.